દાહોદમાં બાઇક પર જતા બે યુવકો પર દીપડાએ હુમલો કર્યો છે। ત્યારે સાંજના સમયે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ હુમલાની ઘટના બની હોવાની વાત સામે આવી છે। તો સિંગવડ તાલુકાના મંડેર ચોકડી પાસે આ ઘટના બની, જેમાં ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બે યુવાનો જ્યારે બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન હાઈવે વિસ્તાર નજીક અચાનક દીપડો લટારમાં નીકળ્યો હતો અને બે યુવાનો પર હુમલો કર્યો। ત્યારે એક યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, ત્યારે બંને યુવાનો બાઇક ઉપરથી નીચે પટકાયા હતા। તો ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે દીપડાએ હુમલો કરતા સ્થાનિક લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે। જોકે ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે જે જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે તેની નજીક જંગલ વિસ્તારમાં વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું છે અને દીપડો કઈ દિશામાં ગયો છે તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે।